નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે કુમાર બારોટ. નજર કરીએ આજના સમાચારો પર. ડભોઈ સિનો ચોકડી પાસે ટ્રક અને આઈશર વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં ઇજાગ્રસ્ત ડ્રાઈવર કેબિનમાં ફસાઈ જતા 1 કલાકની જહેમત બાદ તેને બહાર કાઢવામાં આવ્યો. વાહન અકસ્માતને લઈને ટ્રાફિક જામ થઈ ગયો અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના રોડ ઉપર આવેલા ડભોઈ સિનો ચોકડી ખાતે ટ્રક અને આઈશર ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત થતાં આઈશર ટેમ્પો ડ્રાઈવરને પોતાની કેબિનમાં ફસાઈ ગયો અને ઇજાગ્રસ્ત ચાલકને જેસીબીની મદદથી 1 કલાકની જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યારે અકસ્માતના પગલે સમગ્ર વિસ્તારમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે ત્યાં બેઠેલા લોકો પણ ગભરાઈ ગયા હતા. આસપાસના રહીશો અને પોલીસ દ્વારા ફસાયેલા ડ્રાઈવરને કાઢવા માટે 1 કલાકની જહેમત બાદ બહાર કાઢી 108 દ્વારા તેને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અને શિનો ચોકડી 4 રસ્તા પર વારંવાર અકસ્માતના બનાવો બને છે, પણ PWDના અધિકારીઓ દ્વારા કુલ બોર્ડ કે સાઇન કે ઇન પણ કશું જ મૂકવામાં આવતું નથી.